નમસ્કાર દર્શક મિત્રો, હું સતીશ અડિયલ, વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે માટી પરીક્ષણ માટે થઈ અને વૈજ્ઞાનિક ઢબે આપણે માટીમાંથી નમૂનો કેવી રીતે લેવો જોઈએ. તો મિત્રો, આ માટીમાંથી નમૂનો લેવો એ ખૂબ અગત્યની વાત છે, કારણ કે જ્યારે સાંભળવામાં ખૂબ જ સહેલું લાગે કે ભાઈ માટીમાંથી નમૂનો લેવો એમાં શું મોટી વાત છે, પરંતુ મિત્રો, જ્યારે પ્રયોગશાળાની અંદર મોટાભાગના ખેડૂતોના નમૂનાઓ પરીક્ષણ અર્થે આવતા હોય છે તો આ નમૂનાઓની અંદર ઘણી બધી ખામીઓ છે એ જોવા મળે છે. આ નમૂનાઓ છે એની અંદર જ્યારે ભૂલ ભરેલા પદ્ધતિથી નમૂના લેવામાં આવેલા હોય તો એવા સમયે આપણે આ નમૂના છે એ આપણે યોગ્ય પરિણામ આપતા નથી, અને પછી આપણે પ્રયોગશાળામાંથી જે પરિણામ મળવું જોઈએ એ પરિણામ ન મળે. તો મિત્રો, આપણે આજના વિડીયોની અંદર વિસ્તૃતથી ચર્ચા કરવાની છે કે ભાઈ માટી પરીક્ષણ માટે થઈ અને આપણે નમૂનો કેવી રીતે લેવો જોઈએ, એની વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે, અને આ પદ્ધતિ પ્રમાણે નમૂનો લેવાથી શું ફાયદા થાય, તો આપણે એની વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો માટીમાંથી જ્યારે નમૂનો લેવાનો હોય ત્યારે આપણે એ બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખવાનું છે કે આપણે નમૂનો છે એ ખેતરની અંદર જઈ ત્યારે આપણે કઈ કઈ બાબતોની કાળજી રાખીએ નમૂનો લેતા પહેલાં, તો એની આપણે જ્યારે ચર્ચા કરીએ તો મિત્રો, આપણે આપણા ખેતરના શેઢાપાડા ઉપરથી ક્યારેય નમૂનો લેવાનો નથી. આપણે આપણા ખેતરની અંદર જે પાણીની લાઈનો જાય છે, ધોરિયા જતા હોય છે, અથવા પાણીની લાઈનો તૂટી ગયેલી હોય અને પાણી ભરાઈ રહેતું હોય તો આવી કોઈ પણ જગ્યાએથી પણ નમૂનો લેવાનો નથી. મિત્રો, આપણે આપણા ખેતરની અંદર ઘણી વખત ઘણા વૃક્ષો ઉભેલા હોય અને વૃક્ષનો છાંયો છે એ જેટલા વિસ્તારની અંદર પડતો હોય તો વૃક્ષનો છાંયો જે વિસ્તારની અંદર પડે એ વિસ્તારમાંથી પણ આપણે નમૂનો લેવાનો નથી. તો મિત્રો, આ બાબતોનું ધ્યાન રાખી અને આપણે માટીનું પરીક્ષણ કરવા માટે થઈ અને નમૂનો લેવાનો છે. બીજું ચોક્કસ બાબત એ છે કે નમૂનો ક્યારે લેવો જોઈએ. તો મિત્રો, નમૂનો લેતા પહેલાં આપણે ધ્યાન રાખવાનું કે આપણે જે હાલની કન્ડિશનની અંદર જે પાક ઊભો છે એ પાક પૂરો થયે તરત જ આપણે નમૂનો છે એ આપણે લઈ શકીએ છીએ, કારણ કે આપણે જ્યારે પાક છે એ કાપણીની અવસ્થાએ હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણે દ્વારા રસાયણોનો ઉપયોગ થતો નથી, અથવા તો આપણે એવી સંજોગોની અંદર જ્યારે નમૂનો લેવાનો છે કે જ્યારે છેલ્લા 1 થી 1.5 મહિનાની અંદર ખાતરો કે રસાયણોનો ઉપયોગ ન કરવામાં આવેલો હોય, આવી પરિસ્થિતિ ખેતરની અંદર હોય, આવા સમયે જો નમૂનો લેવામાં આવે તો આપણે ચોક્કસથી યોગ્ય પરિણામ મળે છે. તો મિત્રો, આ બાબત થઈ નમૂનો લેવા માટે થઈને શું બાબતોની કાળજી રાખવી અથવા કયા કયા મુદ્દાઓ છે એ ધ્યાનમાં રાખીને આપણે નમૂનો લેવાનો હોય છે. હવે નમૂનો લેવા માટે થઈ અને કયા કયા ઓજારોનો ઉપયોગ કરવાનો છે, તો મિત્રો, આપણે કોદાળી પાવડાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે નમૂનો લેવા માટે થઈ ને આમ તો જોઈએ તો ટેકનિકલી અને પ્રયોગશાળાઓની અંદર તો નમૂનો લેવા માટે થઈ અને ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ અથવા સાધનો હોય છે કે જેને ઓગર તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઓગર નામના સાધનો છે એના મારફતે લઈ શકીએ છીએ, પરંતુ આવા સાધનો છે એ ખેડૂતના ખેતરે ઉપલબ્ધ ના હોય તો આપણે સીધી પદ્ધતિથી એક સાધનોના ઉપયોગ કર્યા વગર આપણે નમૂનો લેવાનો હોય તો આપણે આપણા ખેતરની અંદર કોદાળી પાવડા અવશ્ય ખેડૂતો પાસે હોય છે. કોદાળી પાવડા ખુરપી જેવા સાધનોનો ઉપયોગ કરી અને આપણે નમૂનો લેવાનો છે. હવે આપણે જ્યારે શેઢાપાડા ઉપર જઈએ છીએ ત્યારે શેઢાપાડાથી 8 થી 10 મીટર જેટલું અંદર આવી અને આપણે ખાડો કરવાનો છે. ખાડો કરતાં પહેલાં મિત્રો, ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ઉપરથી માટી ખસેડવાની નથી. ખાસ સાંભળી લેજો, ચોક્કસ ધ્યાનમાં રાખીને આપણે ઉપરથી માટી ખસેડવાની નથી, પરંતુ આપણે એ માટીની અંદર ઉપર કોઈ પથ્થર હોય, કાંકરા હોય, અથવા ઝાડપાનના અવશેષો હોય, અથવા માટી સિવાયના અન્ય કોઈ પદાર્થ હોય તો એ પદાર્થોને હાથેથી વીણી અને આપણે દૂર કરવાના છે. ત્યારબાદ કોદાળી પાવડા મારફતે સીધો આપણે ખાડો કરવાની શરૂઆત કરવાની છે. હવે આ ખાડો કેટલો ઊંડો કરવો જોઈએ, તો એની વાત કરીએ તો માટીનો નમૂનો લેવા માટે થઈ અને ખાડાને ઓછામાં ઓછો 1 વેધ સુધી ઊંડો કરવાનો છે. એટલે કે 1 વેધ એટલે અંદાજિત 15 સેન્ટીમીટર જેટલી ઊંડાઈનો ખાડો આપણે કરવાનો છે. જે જમીનની સપાટી હોય એ જમીનની સપાટીથી
15 સેન્ટીમીટર ઊંડાઈ સુધી આપણે આ ખાડો કરવાનો છે. હવે કોઈ પણ ખાડો કરીએ ત્યારે આવો અંગ્રેજી વી આકારનો ચાસ ખુલે એ પ્રકારનો ખાડો થતો હોય છે. તો હવે આ ખાડાને પહેલાં સૌપ્રથમ એ ખાડો કરી અને ખાડાને પહેલાં આપણે ચોખ્ખો કરી નાખવાનો. ત્યાર પછી આ ખાડામાં કોઈ પણ એક બાજુએથી, બેમાંથી કોઈ પણ એક બાજુએથી ઉપરથી લઈ નીચે સુધી તમામ માટી આવે એવી રીતના માટીનું આખે આખું પડ કાઢી લેવાનું છે. હવે મિત્રો આ પડ છે એ કેટલી જાડાઈનું રાખવું? તો આ પડ છે એ 1 થી 2 આંગળ જાડાઈનું આપણે રાખવાનું છે. એટલે 1 થી 2 આંગળ જાડાઈનું પડ છે એ ઉપર 0 સેન્ટીમીટરથી લઈ એટલે માટીની સપાટીથી લઈ અને 1 વેત ઊંડાઈ સુધીનું ઊભું આખું પડ કાઢવાનું છે. હવે મિત્રો આ શું થયું કે આ છે એ આપણી 0 સેન્ટીમીટર એટલે જમીનની સપાટીથી લઈ અને 1 વેત સુધીની ઊંડાઈની તમામ માટી આવી ગઈ. હવે મિત્રો આ 1 વેત સુધીની ઊંડાઈની માટી લેવાનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે આપણે મોટા ભાગે જે ખેડ કાર્યો કરતા હોય, આપણે જે ખાતરો નાખતા હોય, જે બિયારણો વાવતા હોય, એ બધા કાર્યો આપણે આ 1 વેત ઊંડાઈની જમીનમાં જ કરતા હોય છે. એટલે કે આપણી જે 15 સેન્ટીમીટર સુધીની ઊંડાઈની જમીન છે એ જ હકીકતની આપણી ખેતી અને ખેતી કાર્યો માટે થઈને અગત્યની જમીન છે. તો આપણે આ જમીનની અંદરથી જ માટીનો નમૂનો છે એ લેવો ખૂબ જરૂરી છે. હવે આપણે આવું આપણા ખેતરની અંદર અનેક ઠેકાણેથી કરવાનું છે. હવે મિત્રો માની લ્યો કે આપણી પાસે 1 હેક્ટર જેટલી જમીન છે, તો આ 1 હેક્ટર જમીનની અંદર આપણે આવું ઓછામાં ઓછું 6 થી 7 ઠેકાણેથી લેવાના છે. આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું. ખાડો કરવાનો, ખાડો ચોખ્ખો કરી ખાડાની કોઈ પણ એક બાજુએથી બધી માટી કાઢવાની છે. હવે આપણે આવું 6-7 જગ્યાએથી પુનરાવર્તન કરવાનું છે. પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે નમૂનો લેતા સમયે સીધી લીટીમાં હાલવાનું નથી. સર્પાકારે અથવા ઝીગઝાગ પેટર્નથી ખેતરમાં આડું હાલી અને આપણે આ નમૂનાની પસંદગી કરવાની છે. હવે મિત્રો આપણા ખેતરની અંદર ઘણી બધી વિવિધતા હોય છે. ઘણી વખત ક્યાંય સારી જમીન હોય, નબળી જમીન હોય, તો આ તમામ જમીનને આવરી લેવાની છે. કારણ કે આ જે નમૂનો છે એ તમારા ખેતરની તમામ જમીનનું પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો હશે ને તો જ મિત્રો આ નમૂનાનું પરિણામ આખા ખેતરમાં લાગુ પડશે. એટલે આ બાબતનું બહુ ચોક્કસથી ધ્યાન રાખી અને આ જમીનની પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો જ આપણે પસંદ કરવાનો છે. તો મિત્રો આવું 8-10 જગ્યાએથી જે માટી છે એ એકઠી કરી અને આ માટીને 2 હાથેથી વ્યવસ્થિત રીતના મિશ્ર કરી દેવાની છે. હવે મિત્રો આપણી પાસે આ જે આપણે બકેટ અથવા તગારાની અંદર આ તમામ માટી છે એ એકઠી કરી, તો આ માટી છે એ આપણો ખેતરનો નમૂનો થયો. પરંતુ આપણે આપણા ખેતરમાંથી 8-10 જગ્યાએથી જ્યારે માટી લઈ ત્યારે 5-7 કિલો જેટલી માટી, 10 કિલો જેટલી માટી આવતી હોય, તો આટલી બધી માટી પ્રયોગશાળાની અંદર મોકલવાની થતી નથી. પરંતુ પ્રયોગશાળાની અંદર માત્ર 500 ગ્રામ એટલે કે અડધો કિલો જેટલી માટી છે એને આપણે પરીક્ષણ અર્થે મોકલવાની છે. તો હવે મિત્રો આ જે 10 કિલો માટી આપણે ભેગી કરી એમાંથી સીધી માટી કાઢી લેવાની નથી, પરંતુ આ માટીને કોઈ સારી સપાટી ઉપર, જમીનની સપાટી ઉપર યોગ્ય રીતના પાથરી દેવાની છે. એની ઉપર ઊભો અને આડો લીટો મારીને એવી રીતના આવા 4 ભાગ કરવાના છે. આ ભાગ કરી અને એમાંથી કોઈ પણ સામસામેના 2 ભાગ કાઢી નાખવાના છે અને બાકીના પાછળ વધી રહેલી માટી છે એને ફરીથી આપણે મિશ્ર કરવાની છે. મિત્રો આ પ્રક્રિયાનું પુનરાવર્તન ત્યાં સુધી કરવાનું છે કે ત્યાં સુધી આ ઢગલાની અંદર 500 ગ્રામ એટલે કે અંદાજિત અડધો કિલો જેટલી માટી વધે નહીં ત્યાં સુધી. મિત્રો હવે આ જે વધી રહેલી અડધો કિલો માટી છે એ આપણો માટીનો નમૂનો થયો. હવે આ માટીને આપણે પ્રયોગશાળાની અંદર આપણે પરીક્ષણ અર્થે મોકલવા માટે થઈ અને તૈયાર છે. હવે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે ખેતરમાંથી માટી લીધી હોય અને એની અંદર ભેજ હોય અથવા ભીની હોય તો આ માટીને આપણે છાંયડે સૂકવવાની છે. કારણ કે મિત્રો ખાસ યાદ રાખજો, નમૂનો લીધા પછી કોઈ પણ માટીને તડકે નથી સૂકવવાની. તડકે સૂકવવાથી એમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ જતો હોય છે. તો આપણે આ માટીને છાંયડે સૂકવવાની છે. વૃક્ષના છાયા નીચે અથવા ઘરની અંદર છાંયડે પંખા નીચે પણ આપણે એમને સૂકવી શકીએ છીએ. કુદરતી કન્ડિશનની અંદર આ માટી જ્યારે સુકાઈ જાય ત્યાર પછી આ માટીને સ્વચ્છ કોથળીમાં, મિત્રો સાંભળજો ચોક્કસથી કે સ્વચ્છ કોથળીમાં, કોઈ પણ પ્રકારની કોથળી અથવા થેલી છે એ વપરાયેલી ન હોય, દૂષિત ના હોય, અન્ય પદાર્થો ભરેલી ન હોય એવી સ્વચ્છ કોથળીની અંદર જ ભરીને મોકલવાની છે. ઘણા બધા મિત્રો છે એ પોતાના માટીના નમૂના છે પ્રયોગશાળાની અંદર મોકલતા હોય, તો એવા સમયે
એ ઘણી ક્યાં તો ખાતર, બિયારણ અથવા કોઈ જંતુનાશકોની જે થેલીઓ પડેલી હોય એની અંદર ભરીને મોકલતા હોય. હવે મિત્રો આટલી બધી પ્રક્રિયાને આટલી બધી પ્રોસેસ કરી અને અંતે તમે જો એ દવા, બિયારણ કે ખાતરની થેલીની અંદર તમારો માટીનો નમૂનો ભેગો કરી અને મોકલો તો એ દવા, બિયારણ કે ખાતરની થેલીની અંદર જે કેમિકલના અંશ અથવા અવશેષો જે ચોટેલા છે એ ચોટેલા અવશેષો છે એ માટીની અંદર ભળી જતા હોય અને તમારે જે મહેનત કરેલી છે અથવા તમારે જમીનની જે હકીકતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું પરિણામ છે એ જમીનના નમૂનામાંથી આવતું નથી. એટલે ચોક્કસથી યાદ રાખજો કે આપણે નમૂના માટે થઈ અને જે થેલીની પસંદગી કરવાની છે એ થેલી છે એ ઉપયોગ ન થયેલી હોય, સ્વચ્છ હોય, શક્ય હોય તો નવી થેલી બજારમાંથી લઈ અને પછી એ થેલીની અંદર જ નમૂનો પેક કરી અને જો પ્રયોગશાળાની અંદર મોકલવામાં આવે તો આપને સારું પરિણામ મળી શકે છે. મિત્રો, આ નમૂનો મોકલીએ ત્યારે આપણે પ્રયોગશાળાની અંદર નમૂનો મોકલતી વખતે એમની સાથે એક ચિઠ્ઠી બનાવીને આપવાની, જેની અંદર આપણા ખેડૂતની વિગત, બીજું આપણા ગામ, સરનામું, આપણો મોબાઈલ નંબર, આપણે કયા પાકોનું વાવેતર કરતા હતા અને કયા પાકોનું વાવેતર કરવાનું છે, શક્ય હોય તો આપણા ખેતરનો સર્વે નંબર પણ. મિત્રો, આટલી વિગત સાથે આપણે પ્રયોગશાળાની અંદર આ નમૂનો ચોક્કસથી મોકલવો જોઈએ. તો મિત્રો, આ રીતના ધ્યાન રાખી અને આપણે આ ચોક્કસથી અથવા ચોકસાઈપૂર્વક જો નમૂનો લેવામાં આવે તો ચોક્કસથી આપણે સારું પરિણામ મળે છે. મિત્રો, પ્રયોગશાળાની અંદર જે કોઈ સંસાધનોનો ઉપયોગ થતો હોય, આપને ખબર છે કે આ ટેકનોલોજીના જમાનામાં ટેકનોલોજીયુક્ત સાધનો હોય છે એટલે એમાં ભૂલ થવાની શક્યતાઓ ઘણી બધી ઓછી છે. પરંતુ આપણો નમૂનો જ્યારે ભૂલ ભરેલો જાય ત્યારે એ પરિણામ છે એ ગલત જ આવતું હોય છે. તો આપણે આપણા નમૂનાની અંદર જો આટલી ચોકસાઈ રાખીએ છીએ તો પ્રયોગશાળાની અંદરથી 100% આપને સારું જ પરિણામ મળશે અને ચોકસાઈપૂર્વકનું પરિણામ મળશે. તો મિત્રો, આટલી બાબતનું ધ્યાન રાખી અને આપણે માટીનો નમૂનો લઈ અને આપણે પ્રયોગશાળાની અંદર પરીક્ષણ અર્થે મોકલી શકીએ છીએ. હવે મિત્રો, સવાલ એ છે કે આપણે આ નમૂનો છે એ ક્યાં મોકલવો જોઈએ? તો આપણે દરેક જિલ્લાઓની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કાર્યરત છે. તો આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જ્યાં જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત હોય તો એવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની પણ આપણે પસંદગી કરી શકીએ છીએ. રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કૃષિ યુનિવર્સિટી અથવા એમના સેન્ટરો કે જ્યાં જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત હોય તો ત્યાં પણ આપણે ચકાસણી કરાવી શકીએ છીએ. અથવા આપણા રાજ્ય સરકાર દ્વારા ચાલતી કોઈ પણ પ્રયોગશાળા અથવા એમના દ્વારા નિયુક્ત કરેલી કોઈ પણ માન્ય પ્રયોગશાળાની અંદર આપણે આ નમૂનાને પરીક્ષણ અર્થે ચોક્કસથી મોકલી શકીએ છીએ. મિત્રો, પ્રયોગશાળાની પસંદગી ખેડૂતે કરવાની છે. ખેડૂત દ્વારા પસંદ થયેલી પ્રયોગશાળાની અંદર આપણે આ નમૂનો છે એ મોકલવામાં આવે તો ચોક્કસથી એનું સારું પરિણામ મળે છે અને યોગ્ય પરિણામ સાથે ખેડૂત છે એ યોગ્ય રિઝલ્ટ મેળવી શકે છે. હવે મિત્રો, આ પ્રયોગશાળાની અંદરથી આપણે જ્યારે પરીક્ષણ અર્થે મોકલીએ છીએ ત્યારે આપણે આ પ્રકારે જમીન આરોગ્ય પત્રક છે એ પ્રયોગશાળાની અંદરથી કાઢીને આપવામાં આવતું હોય છે. તો આ આરોગ્ય પત્રકની અંદર જે વિગતો આપણે આપવામાં આવે છે એની અંદર આપણા માટીની અંદર હાલની પરિસ્થિતિમાં રહેલા જે કોઈ પોષક તત્વો છે એ પોષક તત્વોનું કેટલું પ્રમાણ છે, એ પોષક તત્વો વધુ છે, ઓછા છે, તો એ પોષક તત્વોના પ્રમાણને આધારે આપણે આપણા ખેતરની અંદર જો ખાતરો અથવા કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો આપણે ચોક્કસથી ખૂબ સારું પરિણામ મળે છે. તો મિત્રો, આ બાબત થઈ ખુલ્લી ખેતી કરતા ખેડૂતો માટે થઈ અને માટીના પરીક્ષણ અર્થે માટીનો નમૂનો વૈજ્ઞાનિક રીતે કેવી રીતના લેવો એની વાત થઈ. મિત્રો, હવે તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો અન્ય ખેડૂતો સુધી ખૂબ ફોરવર્ડ કરજો અને તો અન્ય ખેડૂત મિત્રોને પણ જરૂરથી માટી પરીક્ષણ અર્થે એમને પ્રેરિત કરજો કે પોતાને જ્યાં યોગ્ય લાગે એ પ્રયોગશાળાની અંદર માટીનું પરીક્ષણ અવશ્ય કરાવે અને માટીનું પરીક્ષણ કરાય અને એના ખૂબ ફાયદા મેળવે. તો મિત્રો, આ વિડીયોને ખૂબ ફોરવર્ડ કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા અવનવા વિડીયો છે એ તમને અવારનવાર મળતા રહે. ધન્યવાદ.